પ્રભાતે પર્યાગતે અને ગુણ વૈવંચ ગાય સુરત ધરે ને જે સાંભળે તે નર દુખી ન થાય। પૂર્ણ શ્રદ્ધાથી સમર્પણ ભાવથી બારોટજીને નમસ્કાર કરી પગે લાગી અને આ ચોપડાને નમસ્કાર કર્યો એટલે દેવની કૃપા ઉતરે, તમારા પૂર્વજોની કૃપા ઉતરે। ગંગા પ્રયાગ ને ગોદાવરી ગોમતી અને ગિરનાર એટલા આવે છે આંગણે આ પરિયાની નથી। આ પરિયો આવે ને તમારે ત્યાં એટલે આ બધા તીર્થોએ અહીં વચન આપ્યા છે, બધા દેવોએ અહીં વચન આપ્યા છે જ્યાં જ્યાં પરિયાનું વાંચન થશે અને જે કોઈ શ્રદ્ધાથી સાંભળશે એની ઉપર અમારી કૃપા ઉપર શારદા સદાય બધાયથી બારોટ ના થવા કંઠ કવિતા કુળમાય બધાયથી બારોટ ના થવા। આજ મને સોરઠિયા આહીરના બારોટ પ્રફુલભાઈ અંકલેશ્વરિયા સાથે ગોજિયા પરિવારના આંગણે કોઠા વિશ્વોત્રી ખાતે વાડીમાં બનાવેલ મકાનમાં રહેવાનો મોકો મળ્યો। પ્રફુલભાઈ નેશનલ હાઈસ્કૂલમાં શિક્ષક હતા। તેમને નોકરી કરતાં અને યજમાન વ્રતિ કરતાં તેના ત્રણેય પુત્રો અને પુત્રીને ભણાવી સારી નોકરીએ ચડાવ્યા। તેમનો મોટો પુત્ર જતીન MCA કરી હાલ અમદાવાદમાં પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરે છે, તો નાનો પુત્ર નિલય કોમ્પ્યુટર સાયન્સમાં ME કરી અને લંડન ખાતે નોકરી કરતો હતો, પરંતુ અત્યારે ભારત આવી તે પણ યજમાન વ્રતિનો વ્યવસાય સાથોસાથ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરે છે। તો વચ્ચે જ પુત્ર ઉમંગ આજે જામનગર ખાતે સરકારી બેંકમાં મેનેજરની પોસ્ટ ઉપર છે। તેમની દીકરી પણ શિક્ષિકાની નોકરી કરે છે। આમ પ્રફુલભાઈ અને તેના બધા પુત્રો સારું ભણતર કરી નોકરી કરવા છતાં આજે આહિર સાથે એમનો પોતાનો આંબલિયા આ મોતીબેન અને રામસિંહભાઈ આ રામસિંહ 11/8/19 આ 11/8/2000 અને આ 19 આ નામ મંડાઈ ગયું। આ ભીખા પરિવાર એનો ભાવિક આંબલિયાનું ભાણેજ મોતીબાઈનું માતું નામ મોતીબાઈના જન્મે લેમ બોલી અને રામસિંહના દોહિત્ર આ દોહિત્ર નાના અને નો આ દોહિત્રો કહેવાય ને, દાદાનો પોતરો કહેવાય અને નાનાનો દોહિત્રો। આપણે વાંચવાનું કેમ ભીખા પરિવાર ભીખાભાઈના ભાવિકભાઈ મંડાણા એ આંબલિયાના ભાણે મોતીબાઈના જન્મેલ અને રામસિંહના દોહિત્ર આ નામ મંડાણા। ધનવાન પુત્ર વાહન આયુષ્માન લક્ષ્મી વાહન નમો રદો ભવસ્તુ મને ચાંદો નમો બ્રહ્મદેવાય કૃષ્ણાય ગોવિંદાય ઓમ નમો નમઃ। બે જગ્યાએ ચાંદો ચાર ફેરે વધાવો ચાર ફેરે વધાવી बानी बायक सरस्वती गिरा शारदा नाम चली मनावन बाती बचन चातुरी काम छड़ो लाइन पगे હવે તમારે પોતાનું કામ ઈચ્છા હોય તો મોટા હોય તો ના મળતા હવે કામ હાલો હવે દઈ દો મને કામ
એટલા નહીં તો એમ કે કાં ભારત ધનવાન ગુણવાન લક્ષ્મીવાન આયુષ્માન નમોરધો મારા વેતલાનું કયો તો તમને નાની જડી જાય પણ આ વેતલામાં જ કઈ આ બધા હતા પર ના આવી ગયા એવું છે ને ચાર ફેરે વધારે બાની બાળક સુધી ગયા સહગા નામ જય મનાવની ભારતી ચાતુરી કરો લે જો યાદ રાખી લીધું છે તમે જેથી વડીમાં થાઓ ને તેથી હું જો જીવતો હોય ને તો કઈ તેથી તમારે મેલી દેવા જો ઓલા લઈ લે આ ખાસા છે આને આવી ગયા હાલ હામું હવે લાવો મને બે હાથ જોડી રાખ હાથ જોડી રાખ એ તો કાં ભારત કે તઈ દીધું પગે લાગી લે માથું નમાવી લે આ બેન હાસુ બોલી ગયા કે મને કેજો હવે આને અટાણે કહેવાય નહીં આના છોકરાનું નામ મંડાય હા આનું કાંઈ નક્કી નથી હવે ગીતાજીની અંદર ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે પરિત્રાણાય સાધુ નામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે દુષ્ટોનો નાશ કરવાને માટે ભગવાન કહે છે કે હું અવતાર ધારણ જ્યારે જ્યારે આ પૃથ્વીની અંદર પાપ વધી જાય અધર્મ વધી જાય ત્યારે ભગવાન અવતાર ધારણ જ્યારે રાવણનો અત્યાચાર અને જુલમ વધી ગયો ત્યારે ભગવાન અયોધ્યાની અંદર રામચંદ્રજીનો જન્મ થયો રાવણનો વધ કર્યો એનો સંહાર કર્યો ધર્મની સ્થાપના કરી અને અયોધ્યામાં ગાદી સ્થાપી અને રામરાજ ચલાવ્યું ત્યાર પછી દ્વાપર યુગની અંદર મામા કંસનો જ્યારે અધર્મ અને અત્યાચાર ને જુલમ વધી ગયો ત્યારે એનો સંહાર કરવાને માટે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અવતાર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ અવતાર ધારણ કર્યો 11 વર્ષની 52 દિવસની લીલા કરી ત્યાર પછી મામા કંસનો વધ કર્યો ધર્મની સ્થાપના ત્યાર પછી હવે શ્રી કૃષ્ણ પરમાત્મા જે હતા એક દિવસની વખતે જમનાજીના કિનારાની ઉપર આહેરોને ભેળા કરે અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા આહેરોને કહેવા લાગ્યા કે આહેરો તમે મારા પરમ અને આજ દી સુધી આપણે બધા સુખમાં દુઃખમાં બધા ભેળા રહ્યા છે હવે આનું કામ મારે પૂરું થઈ ગયું હવે મારે પશ્ચિમ પ્રદેશ મારે દ્વારકા તરફ જવું દ્વારકા બાજુ જ્યાં રાક્ષસોનો જ્યાં ત્રાસ છે એમાંથી ત્યાં મુક્ત કરી અને ત્યાં મારે ધર્મની સ્થાપના કરવી છે અને તમને પણ મારે ત્યાં ભેગા લઈ જવા છે હાલો આપણે બધાય તમે પણ મારા ભેરા
હું તમને દ્વારકાનું રાજ પાવું. પણ આ હીરોએ ભેગા જવાનું એ બાજુ અમારે આવવું નથી. ઈ કે એની કરતા જંગલ ને હાવ રણ વિસ્તાર છે ત્યાં તો અમે મરી જાય. હે આવા મજાનો આ વૃંદાવન વ્રજની ભૂમિ, જમનાજીના પાણી પીડા જાય આ ભૂમિ જો છોડીને અમારે એની કોઈ દુઃખી થવા નથી આવવું. હે અમારે એ બાજુ આવવું. ભગવાને સમજાવ્યા. કર્યાની છારનો છેડો ખેંચીને કીધું કે ભાઈ હાલો હું તમને ન્યા રાજ અપાવું. તમે હાલો તા ખરા. પછી એ છેડો ખેંચો એ ફાટી ગયો. એ આપણે હાંધો જુદો મુકાવેલ આંગળીમાં છે. હવે હવે આમાં ક્યાંય હવે નિશાની રહે. હજી જે આ બાપાએ પેરી હુમાયત બાપા બેઠા ને એ આંગળી વાળા બેઠા જોઈ એની હાંધો છે. એમાં એક ત્રાહો હાંધો એ લીરોટીઓ છે આપણે મુકાવેલ છે. એ ભગવાન શ્રી કૃષ્ણની નિશાની છે. જો છે ને જોઈ લે. હે આ બાપા જ્ઞાની છે. સાચા તમે પણ જ્યાં ન પૂગે રવિ ન્યા પૂગે કવિ. અને જ્યાં કવિ ન પૂગે ત્યાં તમારા જેવા અનુભવી પૂગે. જ્યાં કવિ ન પૂગે ને ત્યાં અનુભવી પૂગે. કેની દુનિયા જોઈ લીધી હોય બધી તડકા છાયા બધા અનુભવ સીધે થઈ ગયો. અમે તો રોગા વાતો કરીએ લ્યો આમાં લખ્યું વાંચી દઈ. અટાણે તો દયા પૂરે હાજરા હજુ શ્રદ્ધા હોવી જોઈએ. ભરોહો હોય ને એટલે પરબારા આમાં આવીને ઉભા રહી. આમાં લખ્યું છે. હમણાં તમે સાંભળો હું કહું. પછી ઈ હાંધો આપણે તે દિવસથી જુદો મુકાવેલ છે. એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની નિશાની છે. આ હીરોએ ભેગા જવાની ના પાડે એટલે ભગવાને કીધું કે ભાઈ હવે તો તમારે ના આવવું હોય તો કાંઈ વાંધો નહીં. આ હીરો હવે તમારી મારી લેણા દેવી પૂરી થાય. તમારી મારી લેણા દેવી મારે તો જવું છે. તમારે ના આવવું છે. પણ હું તમારા ઉપર પ્રસન્ન છું. ભેરા રહ્યા હોય હે અને તમે કે મારો જે પરમ સાથ સહકાર આપ્યો આપણે ભેગા રહ્યા છીએ. તમારા ઉપર હું પ્રસન્ન છું. જાતા જાતા હું તમને વરદાન દઉં છું. ભગવાને ત્યાં જમનાજીના કિનારાની માથે આહેરોને વરદાન દીધા કે આહેરો જ્યાં સુધી તમને મારો ભરોસો રહેશે ત્યાં સુધી હું તમારી તેગે ડેગે હાજર રહીશ. આ બાપા બોલ્યા ને પણ ભરોસો હોય તો નકર આ તમે કઈ એવી રીતે હે ભગવાન માથે બધું છોડી દો ને એટલે બધું હરાડે થઈ જાય. નકર કોથે ચડી જાય. હું બધું કરી લે એમ જો કરીએ ને ઓ નથી તો પછી એ ઓલું ભાઈ કે તો તમે જાણે ને તમારું કામ ભગવાનની માથે છોડી દેવું. જે આપણું પગ ન પૂગે ને એ જ વાંધો છે. ઈ જ્યાં હોય ઈ ન રહેવું જોઈએ. ઈ ન રહેવું. પછી આ હું વરદાન દઈને ભગવાન ત્યાંથી રવાના થયા અને ભગવાન અહીંયા દ્વારકા આવ્યા. આ ભૂમિની અંદર જ્યાં જ્યાં રાક્ષસો હતા એનો સંહાર કર્યો. અહીં પિંડારાની અંદર આપણે દુર્વાસા મુનિનો આશ્રમ છે ને અહીંયા અસુરો ત્રાસ દેતા એ બધાનો સંહાર કર્યો. ધર્મની સ્થાપના કરી. દ્વારકામાં ગાદી સ્થાપી
અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની રાજ કરવા લાગ્યા. હવે આ બાજુ ગોકુળ મથુરામાં જે આહેરો હતા એની ઉપર એક પછી એક મીંડા સંકટ આવ્યો. બધા દુખી થઈ ગયા. પછી વડીલોને જ્ઞાનીઓને પૂછવા લાગ્યા કે હવે આપણે આવું કેમ થાય છે? આપણું કોઈ કામ ધાર્યું થતું નથી, ક્યાંય સફળ ન થાય. પછી પૂછવા લાગ્યા વડીલોને જ્ઞાનીઓને, આવું કેમ? ત્યારે વડીલોએ જ્ઞાનીઓએ કીધું કે ભાઈ, ભગવાન જ્યાં સુધી આપણે ભેરા હતા ને ત્યાં સુધી આપણું ધાર્યું થતું, અવરું નાખતા તોય હવરું થતું, પણ હવે ભગવાન છેટા વ્યા ગયા એટલે હવે આપણે આવી આ દશા. પછી બધાએ નક્કી કર્યું કે હવે ભગવાન જ્યાં છે ત્યાં આપણે જાય તો આપણો ઉદ્ધાર છે. પછી બધાએ ત્યાંથી દ્વારકા તરફ આવવાનું બધાએ નક્કી કર્યું. અરે બધા આહેરો ત્યાંથી હાલતા થયા. જમાનામાં તો બધું હાલીને જ જવું પડતું. ગાયું હાકી અને બધાએ ગોવાળિયા આપણે મીરા હાલવા. હવે કે આપણે દ્વારકા પૂગ્યું. પછી હવે આ બધા સંઘ ત્યાંથી આહેરો હાલે છે દ્વારકા તરફ આવવાને માટે નીકળ્યા. હવે આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે મારા પરમ ભક્તો આહેરો દ્વારકા આવી રહ્યા છે, પણ આ દ્વારકા તો નાનું ટાપુ, આ બધાય ને મારે રાખવા ક્યાં? આ બધા અહીં હમાહે નહીં. દ્વારકામાં હમાય આપણે? હવે કે આ બધાય અહીંયા જો આવશે તો હમાહે નહીં, અને આને મારે નાય ન કહેવાય. ના કહેવાય, ભગવાન કોઈ દી ભક્તને ના ન પાડે. આમ વિચાર કરી અને કૃષ્ણ ભગવાને આજે આહેરો આવી રહ્યા હતા ને એની મનોવૃત્તિને ફેરવી નાખી. મનોવૃત્તિ ફેરવી. હવે હાલતા ને આ બધાએ આપણી આ ગુજરાતની સરહદી માથે કીધા. ગરવી હતા ગુજરાત એનું કહેતા રે નયા વેપાર. એ લીલુડી ધરતી નર્મદા ને તાપી જેવી નદીઓ પડી જાય એટલે પછી ત્યાં ગુજરાતની સરહદની માથે પીગાને ત્યાં પાર્થર નામનો પ્રદેશ છે. પછી અમુકને એમ થઈ ગયું કે હવે આપણે આગળ જવું નથી. ભગવાને બુદ્ધિ ફેરવી નાખી. હવે કે આપણે આગળ જવું નથી, અહીં રોકાઈ જવું છે. એ પાર્થર પ્રદેશમાં જે રોકાણા એ પાર્થરિયા આહેર કહેવાય. બીજા કે ભાઈ જેટલાને રહેવું એટલા રહી જાજો. બીજા કે અમારેથી જ આગળ જાવું. બીજા આગળ હાલતા ને મચ્છુ નદીનો કાંઠો આવ્યો. અમુકને એમ થઈ ગયું કે હવે અહીંથી આપણે આગળ જવું નથી. મચ્છુ નદીની કાંઠે જે રોકાણા એ આહેરોની મચ્છોએ આવી એક શાખા ત્યાંથી જુદી પડી. અમુક ન્યા રોકાઈ ગયા. બીજા કે ના અમારે તો હજી આગળ જાવ. હવે એમાંથી બીજા કાંઈક હતા એ પંચાળ પ્રદેશમાં આવ્યા. ચોટીલા ને હળવદનો એ બધો પંચાળ વિસ્તાર છે. ન્યા આવ્યા એટલે અમુક એમ થઈ ગયું કે હવે આપણે અહીંયા રોકાઈ જવું. પંચાળમાં રોકાણા એ પંચોળ આહેર કહેવાના. બીજા કાંઈક હતા એ બોરીચકમાં ગયા. ન્યા રોકાણા એ બોરીચા આહેર કહેવાના. બીજા કાંઈક હતા એ વાગડમાં ગયા. વાગડમાં રોકાણા એ વાગડિયા આહેર કહેવાના. આપણે સોરઠમાં આવ્યા. આપણે સોરઠમાં રોકાણા એટલે આપણે સોરઠિયા આહેર. ત્યાંથી કાંઈક હતા એ નાઘેરમાં ગયા. નાઘેરમાં જે રોકાણા એ નાઘેરી આહેર. ત્યાંથી આપણે આવી રીતે આ ગુજરાતમાં 7 વિભાગ આપણા આહેરોના.
હવે આમ જો આપણે આ બધો જાજો ઇતિહાસ વાંચીએ તો બહુ એનો પાર ના આવે. આ બધું મેં તો ટૂંકમાં કીધું છે. 18 દી સુધી વાંચવો પડે. ઉમા બાપા તમારો આખો પરિયો 18 દી સુધી તમે જે સાંભળો ને કાંઈ પૂરું થાય ને. એટલી હવે તમારી એ શક્તિ નથી ને મારી એ શક્તિ નથી. હું એ ના પાડી દઉં. દેવાળા બાપા મને કહે ને હું હાથ જોડું, બાપા મારાથી 18 દી નહીં. આ તપ જીરવવા કાંઈ હલબા છે બાપા? આ તપ થાય હવે આપણે તો આ કળિયુગના માણસો છે. અરે ભાઈ આ તપ લઈને બેઠા હજી સુધી આનો પ્રભાવ અદ્ભુત છે. અદ્ભુત પ્રભાવ છે. હવે મયા જે વંચાય તે શાખ વંચાય તે આપડે તે ગોગિયા ચમણવા ઢેળ બોલીએ પુત્ર જે ચાવંડા પૂજાય ખેત્રપાળ લેરિયો પૂજાય ગરબો ગાયતા બ્રાહ્મણ તે પણ વંચાય. હવે મયા જે પણ વંચાય આજે પણ વંચાય તે આપણે શાખ તે ગોગિયા હરિયાણી વંચાય. યાદના નાદ થયા તેના થયા તેના બને તેના બ્રહ્મા તેના કૃતવાદે તેના ત્યાગે તેના મકર થયા તેના ભૈરવ પણ. હવે આજે આપણે વંચાય તે ગામ દીઠ આપણે પાંખીના નામ વંચાય. હવે એમ આજે પણ વંચાય. હવે એમ આજે આપણે ગામ વડોદરા અને ન્યાથી તે ગામ વિસોત્રી અને ગામ વાડિયા પણ વંચાય. ત્યાં રામાનો પરિવાર તેનો રાજદેન તેનો ભીમો એમ આજે. હવે એમ આજે આપણે પરબારા વિસોત્રીમાંથી આવી જાય. રણમલ દાદાનો પરિવાર ત્યાંથી લઈ છે. રણમલનો પરિવાર તેનો અર્જણ વંચાય. આ અર્જણને નામે તેદી ઘોડી આપી હતી. ઘોડી પટ્ટી ઘોડી આમાં લખેલ છે. એ અર્જુનને નામે. ગામ વિસોત્રીમાં બીજું વીરો રૂડીની રામી બંધિયાના ભાણે વાલીબાઈના જન્મેલ દેવાતના દોહિત્ર અર્જણનો નારાયણ રાણો અને રામ ભીમો કરશન ને દોહો બોઘો રાજીબાઈ કંડોરિયાના ભણે લાખીબાઈના જન્મે પાલાના દોહિત્ર. નારાયણનો પણ પરિવાર તેનો કારો અને રાશે પૂરીને જાય. માળવના ભણે મેણીબાઈના જન્મે નિંદકાના. કારાનો પરિવાર તેનો વંચાય સીધો દેવસિંહ મેરામાળ જીવીન મધી માળવના ભાણે બાઈના જન્મેલ અને કેહુરના તે દોહિત્ર. હવે એમ આજે સંવત 2035ની સાલમાં માગસર સુધી પૂનમને ગુરુવાર દિવસે કુળદેવી ચામુંડા માતાજીનો મંદિરનો ઓરડો બનાવ્યો. તો તમે છે ને અહીંયા બધા ભાઈઓએ મળીને ચંદુભાઈ આમાં લખ્યું છે એ નોંધ કરી. એ બધા સમસ્ત ભાઈઓએ મળીને કર્યું. હવે ત્યાર પછી આગળ વંચાય તે આજે આપણે સીધાનો પણ પરિવાર તેનો વંચાય દેમાણા મોરે હાની ગાગલિયાના ભાણે ભાભીબાઈના જન્મેલ વેજાના દોહિત્ર 52ની સાલમાં 52ની સાલથી લખી લ્યો ને. આ હાલે છે 2000 ને
2026 હાલે છે 52 થી 2026 52 થી 50 તો ઓલા થઈ ગયા 50 માં બીજા ફેરવી દીધા. થઈ ગયું ક્યાં ને 52 યાદ રાખજો. આ અટાણે 26 ની સાલ હાલે છે એવો હિસાબ તમે છોકરા પાસે કરાવી બરોબર ને. તારીખ ખોતામાં લખી છે જો તમારે 29 તારીખ 10મો મહિનો અને 52ની સાલ. આ તમે યાદ રાખી લો. જો આ હિસાબ કરી દીધો બાપા અમે બે જ છીએ હકદાર. આ થાંભલા છે આપણે ગોરબાપા આપણું જ્યાં સુધી માન છે ને ત્યાં સુધી તમને વાંધો આવવા નહીં થાય. બાપુ તો પિલોર કયો ને જાતનો આંબલો ક્યાં મેન પાયો અહીંયા ધરબી દીધો. આમાં ગોર લખલ છે આ તમારા ફલાણા લખેલું હોય 500 વર્ષ પછી ઓછા ચાય ને આપણે નહીં હોય તો આ કહી દે છે બીજો આવીને કહે ને એટલે અમે કહી દે ભાઈ તમે નહીં આલો. કાયદેસરના જે હશે એ તમે આમાં કહેવાનું બરોબર ને. ઘણી જગ્યાએ આવું બને છે સમજ્યા ને. બધું છે કહી દીધું ને. હવે અમે આજે આપણે દેવાનંદનો પણ પરિવાર તેનો દેહુર વંચાય. દેહુરનું નામ 2045ની સાલમાં માંગ્યું છે. આ દેહુરનું નામ તમે તેથી આમાં તમે 301 રૂપિયા આપ્યા અને તેથી બધાય થઈને ડાયરાના બીજા 71 થયા. 371 રૂપિયા થયા હતા 45ની સાલમાં. કેટલા વર્ષ થયા? આ સમત લખેલું ફાગણ વધી છઠ ને સોમવાર સમત નો હિસાબ કરો કેટલા વર્ષ થયા ને. તેથી સોનાનો ભાવ 100 રૂપિયા હતો. હવે મારા બાપા મારી સાંભળણની વાત કરું છું 5 લાખ આવી તો ઠીક. સારો તો ચોપડો હવે અત્યારના પ્રમાણે કેટલા રૂપિયા થાય? એના પ્રમાણમાં 6 લાખ થાય. આનું નામ 100 રૂપિયા માંડ્યું છે. પૂછો આ બાપા પાછે ભગવાને એને પિતા જેવા કર્યા એટલે તેદી એની તેદી આ ભારત બાપા એ સમયના અટાણે લખીને તો તમે ઓલું પેલા છે ને અટાણના 5 લાખ થાય. કારણ કે તઈ 100 રૂપિયામાં હોનું હતું છે ને. હવે દેવાણંદનો દેહોર અને ભીખો આંબલિયાના ભાણે હેબીબાઈના જન્મી લિંગકાના દોહિત્રા દેહોરનો પરિવાર તેનો મયુર વંચાય હિરલ વંચાય એ આંબલિયાના ભાણે રાજુભાઈના જન્મી અને ભૈનાથના દોહિત્ર. હવે આજે ભીખાનો પરિવાર તેના ભાવિકભાઈ એ આજે મંડાણા બાપ દીકરાની અવિચળ જોડ રક્ષા કરે દેવીની એ આંબલિયાના ભણેજ મોતીબાઈના જન્મેલ અને રામસેના તે દોહિત્રા દેવસિંહ પરિવાર તેનો એ ભોન વીરો કુમાર અર્જુનને જીવોન જેહો કેહોર કાનો ને પવો તે પર્વત ગોવિંદ વંચાય હિરેન જાંજી મારવાડિયાના ભાણે જેથી બાઈના જન્મેલ આમતના જીવાનો અશ્વેન અને હિતેશ ચુડાસમાના ભાણે બીબાઈના જન્મેલ હજાના દોહિત્રા અશ્વિનનો વંચાય કેવિનને શિવમ ચાવડાના ભાણે જેહુબાઈના જન્મેલ નિનાથાના હિતેશનું સાહેલ ગાગિયાના ભાણે દિવ્યાબાઈના જન્મેલને જેતાના દોહિત્રા કેહોરનો પણ પરિવાર તેનો રમેશ ને અરવિંદ ને જાના ડાંગરના ભાણે દુધીબાઈના જન્મેલ દેવબુદ્ધિના રમેશ ને તુષા કંબુના ભાણે દુધીબાઈના જન્મેલ અમીરના દોહિત્ર કાનાનો વંચાય ભાવેશ મજુ ચાવડાના ભાણે પુરીબાઈના જન્મેલ નાથાના દોહિત્ર. હવે પર્વત તે પવો તેનો પરિવાર તેનો રાહુલ અને મયુર
ચાવડાના ભાણે રામીભાઈના જન્મે લઈને પુંજાના પણ દોહિત્ર. હવે જો આપણે આ વાંચા રાખીએ તો દરિયાનો પાર આવે પણ આ પરિયાનો પાર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગુરુદેવી માત કી જય. સદગુરુ દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. હવે આજે આનંદ જો ટુકડા આવી ગયા ને. હવે આજે આનંદ અને આજે ઓછો હોય અને આજે સુરંગા ને સખે આજે આપણે આંગણે. હવે દેવાન દાદા તમે કોનાનો વરહાવા મંડી જાવ. હવે આજે તમારે હોનાનો મેં વરહાવાનું છે. આને જીરું વાવ્યું છે આજે મેં પૂછી લીધું. આખી કલંજી અટાણે નબરી વાત કરતા નહીં. લિંગ બધું થઈ જાહે હરાડે કર દે હું અમે બેઠા છે. અમારા દાદા અને કહેજો અમારા માથે ભરોસો હોય તો કેજો, નકર કાંઈ કેવું નથી. બધું તમારું હરાડે થઈ જાય પણ મન મોકરું મૂકી દેજો. મન મોકરું મૂકી દેજો. જે તું પકડી રાખ્યો ને એટલી ખબર થાય. સાચી વાત ને? મેં જાણ્યું કે દેતા નહીં. મનમાં એમ થયું કે દેવું નથી, ગદનું થોડું થઈ જાય. મેં જાણ્યું બધાને થાય ને, ઘટવું ન જોઈ. મેં જાણ્યું કે દેવું નહીં પણ દીધે થોડું ન થાય. નદી કિનારે વીરડો એને ઉલેચો એમ ભરાય. ટાણું છે, નાણું આવે પણ ટાણું નહીં. નાણું આવે કે નહીં હોમા દાદા? હે, નાણું આવે પણ ટાણું નહીં આવે. પાછો આ ચોપડો જેથી ટાણું આવશે ને તેથી પાછો પડે. એટલા વર્ષ આમાં હારા આવ્યા, હે હજી હારા આવશે પણ બારોટ તમને કેવા નહીં આવે. આજે તમારે જેટલું વરસવું એટલું વરસી. મોટે પણ ગયે મેં હું પણ કરતોય નથી પણ ખેડ તો કરવી ને. મારે મારી ખેડ કરવી. મારું ખેતર મારે રાપલી. તમારા મનમાં જે કાંઈ સંશય હોય બધા કાઢી નાખવા મારી ફરજ આવે. તમે તમારા ખેતરમાં બોયડીને બાવડા ખાવા દેહો. ખાવા દેહો. હાથી હાંક્યો કે નહીં હાંકો? બિયારાની ખેડ કરવે એમાં હર હાંકવા ઊંડા. પસે થાય એમાં હાથ હાથ જેવડા. ખેડ ન કરે તો શું થાય? હાય ખેતી કરી લેવી પછી દ્વારકાધીશની દયા હોય ને એવી રીતે મોહમ આવે. મેં તમને કાંઈ કહ્યું એટલા દો કે સાજા દો કે થોડા દો સમાજ દાદા? મેં એક જ કીધું કે તમારી મોજ આવે ને મોજ. મેં જોયા નથી એ પછી જોઈ લે. પેલા એમાં ખિસ્સામાં જોઈ લ્યો. એમાં મારા ભાગના રાખ્યા હોય ને પછી હું આ દઈ અમારા મહેમાનને ભાઈ તમે ગણી દેજો કેટલા છે. મને પછી મને તો કે એનો ભરે હું પકડી ન રાખતા. જો બરકવા આવે છે ઓલી બરકવા આવે છે. મને આનંદ જ આનંદ આનંદ જ રહેવો જોઈએ. આનંદ રહેવો જોઈએ. ભાવ ઘટવો ન જોઈએ. ભાવ ઘટવો ન જોઈએ. પ્રેમ રહેવો જોઈએ. પ્રેમ રહેવો જોઈએ. બરોબર ને? પ્રેમ કોઈ દી ઘટવો ન જોઈએ. અને તમને ઘટવા નહીં દઈ એની અમે ગેરંટી આપીએ. જો તમને આમાં ભરોસો રહેશે સાંભળો. કેટલા છે પેલા લખી તો લઉં? હરીભાઈ તમે ગણો, હું નહીં ગણું. પછી
શંકુ છાડીને રખજો